છે એટલે ખોડિયાર નો એક યાદ આવી ગયો પણ ગુણ કથું હું ગાગડિયાની મેર કરી જેના મડિયાની તો હિરણ ને વાત તિહારો ધરો ગાજ જાગે જગ ધારો ગુણ કથું હું ગાગડિયાની મેર કરી જેના મડિયાની गगन मां बेटी तू कर गए बादल भवन त्रणय तू नजर भाले साज करे तू आवे सारी धाबलियानी आवे धाजी जोग भरी जो नजर करे तो काले डगला पाछा भरतो
ઈશાજી આડા અકબરની કચેરીમાં બોલ્યા પછી અકબરે એના વઝીરને કીધું, સિપાही सालार रहीम खान खानाजी ने कीधु कि चारणों बदतमीज हो रहे हैं, बेअदबी हो रहे हैं, उसको अदब सिखाओ। એટલે રહીમ ખાન ખાનાએ અકબરને કીધું હતું कि जहां अपना भारतवर्ष में एक पत्ता है, भारतवर्ष में एक महाराणा प्रताप છે, भारतवर्ष में एक पत्ता है, वो आपको सोने नहीं देता। अगर हिंदुस्तान के चारणों के छेड़ोगे तो हिंदुस्तान में 100 पत्ता पैदा करेंगे, फिर सोने के लिए कहां जाओगे तुम? एक राणो छे ने भला माना तो सुख थी सुई नहीं हकतो, जो चारणों ने छंछेड्या तो भारतवर्ष में 100 राणा पैदा करशे, પછી દીકરા હુआ ક્યાં જાય છે? जनली तू एड़ा जणे जेड़ो राण प्रताप, अकबर सुतो उद्र के जाने सिराणे साप। ये राणो हल्दी घाटना युद्ध में घेराणो भाई। राणाली बरसी बोलती थी बरक बरक बरक, और शाही फौज में गोतती थी तरक तरक। राणारी बरसी बोलती थी बरक बरक, और शाही फौज में गोतती थी तरक तरक। बरसी हाथ में लઈને રાણો હલ્દી ઘાટના યુદ્ધમાં મનાણેલો ભાઈ। સૂરજનારાયણ ઘડીક પોતાના રથના ઘોડાને લગામો હતાણ ખેંચીને આભમાં થંભી ગયા છે રાણાનું હલ્દી ઘાટનું યુદ્ધ જોવા માટે। દિગ્પાળોએ પોતાના છેડા છે એ દાઢમાં લઈ લીધા છે અને ગોઠણિયા ભેર થઈ ગયા છે। કવિએ પૂછ્યું કે આમ કેમ? દિગ્પાળોએ છેડાને દાઢમાં લીધા, સૂરજનારાયણે ઘોડાના રથને થંભાવ્યા, તો કે કવિ સૂરજને એમ છે કે રાણાનો હાકલો સાંભળીને મારા ઘોડા ભડકીને રસ્તો ન બદલી લે એટલા માટે મેં ઘોડાના લગામો હતાણ કરી લીધી છે। અને ધરતી લરજવા મળેલી થરાક 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 થરાક। દિગ્પાળોએ કીધું કે અમને બીક છે ક્યાંક અમારી દાઢમાંથી ધરતીના છેડા ન છૂટી જાય રાણાનો હાકલો સાંભળી। સિસોદિયો રાણો કઈ જેવો તેવો નહીં। સમગ્ર ભારતવર્ષ હમણાં રાજસ્થાનના 8 રાજવીઓ અને મેં આ વાત કરેલી, અને જાલોરમાં આ વાત સાંભળવા માટે સિરોહી દરબાર સાહેબ રાઘવેન્દ્રસિંહજીએ ખાસ સંમેલન બોલાવ્યું અને મારી વાર્તાનો પ્રોગ્રામ રાખ્યો કે રાજસ્થાનને હવે આ શીખવાની જરૂર છે। રાણો ઘરાણો, રાણો એકલો ખાનદાન નહીં, પણ મારો કહેવાનો અર્થ એમ છે ભારત વર્ષના રાજપૂતોએ ગળામાં કેસરી પટ્ટીઓ નાખીને પ્રચાર નહોતા કર્યા હમ સબ હિન્દુ એક હે, પણ પોતાના કેસરી લોહીથી ધરતીને રંગી નાખી હતી સાહેબ। ત્યારે આ દેશનો ધર્મ ટીક્યો અને ત્યારે આ દેશના સીમાડા ટીક્યા હતા, એમ નામ નો ટકે। રાણો ઘેરાણો ભાઈ શાહી દળની વચમાં, અને સામે સલીમ અકબરનો દીકરો એ વિયો આવે છે હાથીની અંબાડીની માથે। રાણાની નજર ગઈ કે આને ઉપાડી લો। मोर को ध्यान लग्यो घर घोर से ध्यान लग्यो नटकी जेम दीपक ध्यान पतंग लग्यो पने हारी को ध्यान लग्यो मटकी। आने उपाड़ी लो छेल्ले। उमा छे पार्वती छे आ शिवने पूछे छे કેટલા બધા મોજમાં કેમ, એટલા બધા આનંદમાં કેમ, ડિમડિમાક 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 ડમરૂ વગાડો છો? તો શિવે કીધું પાર્વતી આજ મારી માળાનો મેર આવવાનો છે, आज राणाનું માથું આવવાનું છે, એટલા માટે મારી રૂંડમાળા પૂરી થવાની છે, એટલા માટે હું વગાડું છું। તેથી પાર્વતીએ કીધું તું દેવ ભૂલો છો, ઈ મારો દીકરો છે, ક્ષત્રિય છે, માને પૂજવા વાળો છે, તમારા 1000 દેવ ભેગા થાય તોય મારા દીકરાનું રૂવાડું ખાંડું ન કરી શકે। હું 9 લાખ લોબડિયાળીની ભેળી લઈને રાણાનું રક્ષણ કરવા જાઉં છું। તાકાત નથી કોઈને રાણાને ઉખાડી શકાય સાહેબ। ઘેરાણો ફૌજમાં આમ આમ સલીમ વિયો આવે, ગઈ નજર
આ દેશનું પ્રાણી કેવું છે. સૌરાષ્ટ્રના ગઢવીએ 700 ઘોડા રાણાને આપ્યા હતા, એમાં 2 વસેરા, એમાંનો એક ચેતક હતો. એ ચેતકની માથે રાણો સવાર થયેલો ભાઈ. નજર કરી ચેતકની સામે કે આ ચેતક જો હાથીની અંબાડી પર સલીમને ડાબા માંડે અને જો મૂકું તો હું સિસોદિયો રાણો નહીં ભાઈઓ. પણ જ્યાં ચેતકની સામે નજર કરે ત્યાં ચેતકના આંતરડા ચેતકના ડાબલામાં ઢળાય છે. રાણો હારી ગયો. આ ઘોડો હવે ન કૂદી શકે. પણ ત્યાં તો ચેતક રાણાના મનની વાતને કળી ગયો. હાવડ્યું ઉપર હાવડ્યું મીંડો દેવા. હાય રાણા, તું જ્યાં સુધી હરેર નહીં ત્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ચેતક નો હરે રે ભલા માણા. હું હરેરું કઈ મારી ઉપર સવારી કરનારો રાણો લાજે જો હું થડકી જાવ તો. સાહેબ, પ્રાણીને એના માલિકનું એટલું ગૌરવ હતું. ને રાણાએ કહેવાલીમાં હાથ ફેર્યો. ગાય ચેતક 3 જણાને બાપ કીધા છે. એક સૂરજનારાયણને બાપ કીધો છે, એક ભગવાન એકલિંગજીને બાપ કીધો છે, ત્રીજો જન્મ દેવા વાળાને બાપ કીધો છે. પણ ચેતક, આજ હું તને બાપ કહું છું અને તું હાથીની સલીમને અંબાડીની માથે ડાબા મોત અને જો મૂકું તો હું રાણો ન કહેવાઉ. અને ત્યાં તો ધ્રુજવા માંડ્યો ચેતક. આય રાણા, અને આયા રાણાએ બિરદાવળી ઉપાડી. ચેતક તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે. આય ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષનો હિન્દુ ધર્મ નિર્ભય છે. આય ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષની બેન દીકરીના શ્રેય નિર્ભય છે. ચેતક જે હાકલ થઈ અને આયા કુજો ભાઈ બાગા જાત કરતો બાટી બીરે હાક હરડાક ભુચાક ચડી તાક તાક રહી હુર સાક સહુ કુદ મેત બોલી કે કુબોલ હલ તૈન બોલ હલ ખાપે બાગેરાન પત્તારાન કત્તા કે વિનોદ મેત ટોપા કટ ટોપી કટ પિત કટ શીશ કટ આઈ મિલી ઉપમાસુ ઉપમાજુ મોદ में જાણે રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ की गोद અને ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ બાટી બીરે હાક હરડાક ભુચાક ચડી ताक ताक रही हुर साक सहु कोद में बोले के कबोल हाई तोल बहलोल खापे. चेतक उड्यो भाई ठेक्यो અને સલીમની બાજુમાં બહલોલ ખાન નામનો સૂબો બેઠો તો એના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે હિન્દુ કુત્તા આ રહા હે ઉસકો કાટ ડાલો. પણ જે ચેતકને સલીમની માથે ન જોતો પણ હિન્દુ કુત્તા જ્યાં શબ્દ સાંભળ્યો આમ કરી આમ લગામનો ઘા કર્યો અને જે ચેતક સલીમની અંબાડીની માથે જાતો તેને ફ્રંટી ખાધી ભાઈ હાથમાંથી અને બહલોલ ખાનની માથે ગયો ભાઈ. રાણાની એક બરસીના ઘાથી બહલોલ ખાનનું માથું ઉડાડીને રાણાના ખોળામાં પડ્યું. અને કવિ કે આ દ્રશ્ય જોયું ત્યારે મને રાણાના ખોળામાં બધાય ગ્રહો ભેગા થયા હોય એવું લાગ્યું હતું. રાહુ ગોદ મંગલ में मंगल गुरु की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. तो की के विराज केम बने तो રાણાએ બરસીનો ઘા કર્યો ને ટોપ રાણાના ખોળામાં પડ્યો. બલોલ કઈ ઓઢ્યો તો ઈ ટોપનો કલર કેવો હતો તો કે કાળો હતો. તો કે રાહુ કેવો હોય તો કે કાળો હોય. રાહુ ગોદ મંગલ में રાણાએ આમ કરીને આમ બરસીનો ઘા કર્યો અને ટોપ હોતું માથું પડ્યું લોહીનો ફુવારો ઉડ્યો. ઈ કેવો લોહીનો કલર હોય તો કે લાલ હોય. તો કે મંગલ કેવો હોય તો કે ઈ લાલ હોય. રાહુ ગોદ મંગલ में मंगल गुरु की गोद. અને આમ કરીને આમ જ્યાં રાણાએ બરસીનો ગતરકો મારેલો અહીંથી ભેજો પિત્તનો બહાર નીકળેલો ઈ કેવો હોય તો કે પીળો હોય. ગુરુ કેવો હોય તો કે ઈ પીળો હોય. રાહુ ગોદ મંગલ में मंगल गुरु की गोद અને ગુરુ ગોદ ચંદ. અને રાણાની એક ઝપટે માથેથી ખોપરી ઉડી ગઈ હતી મગજ દેખાતું હતું. ઈ કેવું હોય તો કે ધોળું હોય. તો કે ચંદ્રમા કેવો હોય તો કે એ ધોળો હોય. રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ. અને રાણાએ લાલ કલરનો વાઘો પહેર્યો તો એ રાણાના ખોળામાં આ બધા પીડ્યા. તો કે રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ. અને સૂર્ય કેવો હોય તો કે લાલ હોય. અને રાણાએ જે વાઘો પહેર્યો એ કેવો હતો તો કે એ લાલ હતો. ઈ
राहु गोद मंगल में, मंगल गुरु की गोद, गुरु गोद चंद अरु चंद रवि गोद में। आવું લાગતું હતું કે બધા ભેળા થયા હતા રાણાના ખોળામાં. પણ કવિ એમ લખે છે કે એની માટે જનેતાની જરૂર પડે છે, ઉજળી કુળ પરંપરાની જરૂર પડે છે. મારા ખાસની એવા પીઆઈ વિષ્ણુદાનભાઈના દીકરા ને એમના મિત્રો બધા અત્યારે અહીંયા ઉપસ્થિત છે. આપણે એમના તાળીઓના ગડગડાટ સાથે બધા अभी आगे द्वार पे देखती है निज हाथ से थाल बनाती थी, निज मान को भोजन भोज बना निज पुत्र समान सिमारती थी. घर गामी का पीरन काल काती सोई हिंद की राजपूतानी आती, सोई हिंद की राजपूतानी आती, सोई हिंद की राजपूतानी आती, सोई हिंद की. અને કવિરાજ આલભાઈ જેમ વાણિયાની વાત કરી, અલભાઈ મહાત્મા મોહનદાસ ગાંધીના બાપનું નામ કરમચંદ ગાંધી, ટૂંકમાં એને કબા ગાંધી કહેતા, અને એના બાપનું નામ ઓતા ગાંધી. એ પોરબંદરના જેઠવાઓના દીવાન હતા. અને ત્યાંથી પોરબંદર રાજને એને કંઈક વાંધો પડ્યો એટલે એ જુનાગઢ ગયા. મહાત્મા ગાંધીના દાદા એના બાપનો બાપ, એટલે જુનાગઢ રસુલ ખાનજી એમને આશરો આપ્યો. એટલે જ્યારે કચેરીમાં દાખલ થયા એટલે ડાબા હાથથી સલામ કરી ઓતા ગાંધી, કુરનસ ડાબા હાથથી કરી. ગાય વાણિયા બેદવી કેમ કરસ, તને ખબર નથી? સલામ કેમ કરાય, કુરનસ કેમ કરાય? જમણા હાથે કરાય, ડાબા હાથે કુરનસ કરાય. અને વાણિયાની શું ખુમારી સાહેબ, ઈ ખુમારી મહાત્મા ગાંધીમાં ઉતરી હતી. ઓતા ગાંધીએ એમ કીધું, મોહનલાલ કરમચંદ ગાંધી મોહનદાસના દાદાએ કીધું કે બાપા જમણો હાથ તો મેં પોરબંદરને દઈ દીધો છે, રાખવો તો રાખ, ને અત્યારે વયો જાઓ, બાકી કોઈ દી હવે જમણા હાથે બીજાને સલામ ન કરાય. જમણો હાથ તો મેં પોરબંદરને જમા કરાવી દીધો. દુશ્મનોમાં આવી ખાનદાની સાહેબ કાઢી મૂક્યો તો તોય એમ કીધું કે હાથ બીજાને ન નમે. એના દીકરાનો દીકરો એ કંઈક કરી શકે, બાકી પાવૈયા કોઈ દી પીર ન થાય. અને ઓલી તો એ મજા હતી. ઝવેરચંદ મેઘાણી નામનો વાણિયો સાહેબ કવિતા કરી ગયો, એવી કવિતા કરી. કવિ કાક જેવા કવિને લખવું પડ્યું. હે મેઘાણી લેખક સઘળા લોકની અને ટાંકું તોલાણી, પણ એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી. એટલે આપણે હજી રામભાને સાંભળવાના છે, ભાઈને ભાણભાઈને સાંભળવાના છે. પણ ઘણા એમ કે છે કસુમીનો રંગ થયા પછી પ્રોગ્રામ બંધ થઈ જાય. ના ના, એવું નથી. ભૈરવી રાગ છે અને મધ્યરાત્રિની રાગીણી છે ભૈરવી છે. અને મધ્યરાત્રે પછી ભૈરવી થાય પછી તો અનેક રાગ ગાઈ શકાય. જે ગાય ન હકતા હોય એ જુદી વાત છે, બાકી ગાય હકાય પાકું. બોલો તમે ભૈરવી કર્યા પછી તમે કયો હું ગામ હાલો. જોકે હું ગાયક નથી બાપા, હું તો વક્તા છું, પણ થોડી બબે કડીયું આવા સંતોના માતાજીના પ્રતાપે ગાય હવે. તો આ સંસ્કારો ક્યાંથી મળે છે ભાઈ? માઇક આપને, તું જરાક લોભ હું કામ કરે છે? બડા શર્મિલા દિલબર હૈ ચલા જાયે ના શર્મા કર, બહારો ફૂલ બરસા मेरा महबूब आया है, मेरा महबूब आया. બહુ સારું ગીત છે. કુદરતનું અવતરણનું ગીત છે. તમારે ભગવાને આંગણે બોલાવવો હોય તો મખમલના ગાલીચા પાથરશો જ નહીં આવે. એના માટે તમે ગમે એવી તૈયારી કરશો તો નહીં આવે. પણ નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. તમારા આત્માના અંજવાણા પાથરો તો ભગવાન ઉઘાડા પગે આવશે. નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. બડા શર્મિલા દિલબર હૈ ચલા જાય એને શર્મા કર, બહારો ફૂલ બરસાવો
मेरा महबूब आया है। साहेब एक कड़ी ઉપર કલાક બોલી ગયો, પણ જો કે મને હિન્દી ગીત નથી આવડતા ગાતા, એટલે આજ તમને વળી મોજ આવી ગઈ હતી એક કડી હમણાં. આજ મારી મોજ જ જુદી છે. લ્યો આ ડોસીમાં હાંડીએ ચડ્યા તેવું મારું જીવ છે. હા, ડોસીમાં બધા વાહનમાં બેઠેલા, પણ હાંડિયા પર કોઈ દી સવારી નહીં કરેલી. છાશ લેવા નીકળ્યા બજારમાં, એમાં હાંડિયો ઝુકારેલો બેઠેલો. માડીને એમ થયું, ઓહો, બધા વાહનમાં બેઠી પણ કોઈ દી હાંડિયે ન સડી. છાશની દોણી એક બાજુ મૂકીને માડીએ હાંડિયા પર સવારી કરીને હાંડિયો ઊભો થઈને મીડ્યો બજારમાં હાલવા. જુવાની એમ ફામા મળ્યા કે માડી કેનપા બજારમાં માડીનું ફૂલેકું નીકળ્યું ભાઈઓ. જુવાનીએ પૂછ્યું કે માડી કઈ બાજુ? તો કે બેટા આજ નક્કી નથી, એમ મારું આજ નક્કી નથી હો. મને મજા આવે છે. બડા શર્મિલા દિલ પર હૈ ચલા જાયે ના શર્મા. વાણિયા ઝવેરચંદ મેઘાણીએ લખ્યું કે આ ક્યાંથી મળે બધો રંગ? આ ત્યાગનો, આ સમર્પણનો, આ નીતિનો, આ ધર્મનો ક્યાંથી આ રંગ મળતો છે? માડી હું તો રાન પંખીડું રે, માડી હું બેરાન પંખીડું. એ પીધું ને પીંજરે મારો જપિયો નો તો જીવ તો પાની રે. એ સુના સમદરની પાળે. હાલભાઈ ક્યાંથી આ વાણિયાના શબ્દો આવડ્યા છે? એ જીવુગી ને જગાથ મોંગા ભે ભાણગા ખોદી હોડલે ઘૂમી રે. એ સુના સમદરની પાળે. વાણિયાને કેમ ખબર પડી એની બેન ને આવું કહેવાય? એ બીજું મારી બેન ને કહેજે રે, બીજું મારી બેન ને કહેજે. એ બેનલ બાત માથડા ઢાંકી અને ધ્રુષ કે મારી કાજમાં રોજે રે. એ સુના સમદરની પાળે. પોતાની પત્નીને કેવરાવું છે, પણ યોદ્ધો રાજપૂત છે, નામ લેવાય નહીં, પત્નીને સંદેશો મોકલાવાય નહીં, મરતો યોદ્ધો. તું પાતી જ જીભના છેલ્લા વેણ સુણન તો ન્યાંગે એક બાલુડો રે. ટુપાતી જીભ પોતાની પત્નીને સંદેશો કેવરાવો છે. શું કેવું એને? સંબોધન શું કરું? તું આને કહેજે. અને સાહેબ વાણિયાની બુદ્ધિ હાલીને ચારણો ભેળો ઉછળ્યો હતો. એને શું કીધું? એ બંધુ હજી એક છે બીજી રે, બેલી મારે એક છે બીજી. હજી એક વ્યક્તિને મારે સંદેશો આપવાનો રહી જાય છે. તો કે છે કેવી? એ તોફાની આંખ બે કાળી તું જે ઓળખી લેજે જે ગેંધાણી રે. બે કાળી તોફાની આંખો મારી રાહ જોતી છે, એને તું સંદેશ દેજો. એ તોફાની આંખ બે કાળી ઓળખી લેજે એ જ ગેંધાણી રે. એ સુના સમદરની પાળે. ગીત તો બહુ મોટું છે, આખું નથી ગાતો, પણ ઈ મેઘાણી એને લખ્યું કે આ રંગ મળે ક્યાંથી. પ્રોગ્રામ શરૂ છે, પ્રોગ્રામ બંધ નથી, હજી આપણે સાંભળવાના છે ભાણભાઈ ને રામભા ને બધાને. પણ કસુમીનો રંગ મને મોજ આવે છે એટલે બે કડી લઈ. રાજપૂત ડાયરો, ચારણ ડાયરો, આયર ડાયરો, રબારી ડાયરો, આ જોગમાં એવું બધી બેઠી છે. કે મારી જનની ના હૈયામાં
એ પોઢંતા પીધો કસુંબીનો રંગ અને માના ધોળા ધાવણ કેરી એ ધારાએ પાડો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો ઓ રાજ ન્યાત લાગ્યો કસુંબીનો जटाटवे गलज्जलं प्रवाह पावितं सलं गले विलम्बलं विदां संगतं मालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्ड ताण्डवं तनोतु नः शिवशिवम् जटाङ्गडाः सभ्रमं भ्रमन्न बिल्बुनिर्जरि विलोलवीति वल्लरी विराजमान मूर्धनि धगत् 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 दलं ललाट पट पावक किशोर चंद्रशेखर रतिपति क्षणं मम आकना शिवाय दादा जेवा कोई भक्तो न तंदूरती टप कहलो मस्ती भर चाखो कसुंबी नोरा कोई भक्तो कोई भक्तो मारी वाहली कोई भक्तो न तंदूरती टप कहलो मस्ती भर जागो कसुंबी नोरा जो कसुंबी नोरा मारी वाहली दिलदारानी पगनी मेहंदी पर जी चूनो कसुंबी नो रंग राज मने लाग्यो कसुंबी नोरा
આપણે ત્યાં ઘંટી ગીતો બાપુ હતા, કેવા સરસ ઘંટી જેમ ફરતી જતી હોય એમ બેનું વહેલી સવારે ગીત ગાય. એક કડીનો નમૂનો આપી દઉં. એ વનમાં નહીં મળે તે ધૂપે ન્યાસયરુનો મેળ પધારો હેમુભાઈ ગઢવી બહુ સરસ ગાતા. હવે રંગ કશું બલતણો કોણ લલકારશે, કોણ એ સૂર્યના ગીત ગાશે, વણ ગવાયેલા ગીત મેઘાણીના હવે ગોતવા કોની એ જીભ જાશે. 12 વર્ષો તણા નીર નવાણના ખૂબ લાથી ભરી કોણ પાસે, અને પરમારીએ પાતળી વાત શેણી તણી દર્દીલા કંઠથી કોણ ગાશે. હેમુ નિષ્ફળ ગયો એ ન કોઈ દી બન્યો હૃદયને ભાવતી તારી વાણી, પણ યાદ તુજને કરી જોને પાડી રહી કેટલી પાપણીઓ આજ પાણી. સાહેબ દુલોક આગ અને હેમુ ગઢવી એ 500 વર્ષે મળે, ઘડીએ ઘડીએ ન મળે સાહેબ. હેમુભાઈનો અવાજ અને ભગત બાપુની કવિતા ઘડીએ ઘડીએ ન મળે. એવા ચારણો 500 વર્ષ થાય ત્યારે થાય. એને પ્રભાતિયા ગાયા, ઘંટી ગીતો ગાયા, અભિનય એટલો સરસ કરે એમ ભાઈ. તો પ્રભાતિયા કેવા આપણા, મને જાજા નથી આવડતું, એક એક કડી આવડે. આ બધી ક્યાંકથી શીખી ગયેલો ને, એક એક કડી પકડી લીધી. સાસરિયાના રૂઠ્યા રે બાજુ પિયરિયા નો જાજી રે બેની, તો નફટ જે નાર કેવાઈ એ વાલા કે વાલીડા રે માધુ રે પિયરિયો વેલડે જોડામ રે વાલા એ ધોરીને રે ધમરા વાલા, અને એને મલપતિ ચાલ ચલાવું એ વાલા કે વાલીડા રે માધુ રે પિયરિયું એ ધન મોલાજી, એ ધન મોલાજી ને ધન સાયાજી, ધન તમારી સાયજી, ધન મોલાજી એ ધન સાયાજી. धरती का गाली जागी ना दे, और रावट आसमान की एज चंदा सूरज दीपक की ना ऐसी संपत शाम की. धन मौला जी ए धन साया जी, धन साया जी, धन मौला जी, धन तुम्हारे वचन काजे वो ढेको फनिए वानर बंकावो नी आभो, जमाता पड़ेगा ने धड़ रे लड़े जेवी धींगी दराना गाजो, अनिली धागी दिया से ये ना वो वारणा हरे यमे चाहिए, हरे यमे चाहिए
તો એવા વીર પુરુષની ખાંભી હોય અને મેઘાણી લખે છે કેની ભસ્માંકિત ભૂમિ પર તમે ચણજો રસ ખાંભી. પ્રેમને વ્યક્ત કરવા માટે કઈ 10 પાના ન લખવા જોઈએ. એક બાઈનો પતિ ગુજરી ગયો, એને કબરમાં દફનાવી દેવામાં આવ્યો અને ઉપર પથ્થર, આરસના પથ્થર ઉપર એ બાઈ એક વાક્ય જોઈને લખી આવી કે દુનિયા માટે તું એક હતો પણ એક માટે તું દુનિયા હતો. એના માટે લાંબી કવિતાની જરૂર ન પડે. દુનિયા માટે તું એક હતો પણ એક માટે તું આખી દુનિયા હતો. સાહેબ, મારી તો દુનિયા ખોવાઈ ગઈ આખી. તો એની ભસ્માંકિત ભૂમિ પર તમે ચણજો રસ ખાંભી ખાંભી, ચણજો રસ ખાંભી. અને એ ખાંભી પર કોદરશો નહીં તમે કોઈ કવિતા લાંબી, પણ તમે લખજો કે ખાખ પડી આગી કોઈના લાડકવાયાની, કે લખજો ખાખ પડી આગી કોઈના લાડકવાયાની. पट पट बुलट पलट नट पट जट लट पट कट घट पट लड़ाई को कट गति को कट 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 देनी 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 कट मार लपट मलाई जमना तट बगट गमट कट रोड सोल सट गांगे टाइम समय घड़ा ऊपर परर करत पद को कर रंग पर सुंदर शाम रमे जी रंग पर सुंदर शाम रमे जी रंग पर सुंदर शाम रमे जी रंग पर सुंदर शाम रमे रक्त बुगदी सो सो जोली समरांगण थी गावे गावे, समरांगण थी गावे. हे सरवरनी समर सेविका कोमल सहज बिछावे के घायल, मरता मरता रे मातनी आजादी गावे के घायल, मरता मरता रे मातनी आजादी गावे. कर रूप करालम नहत्मतालम भगदांबालम करालम डाकदमालम कोप करालम पाठमदालम पड़दालम खड़गैंदलगालम जोम बुलालम रोडरदालम चित्रता खड़गैंदरखंडांग सर्वजंडा भैद्रेकुंडा चामुंडा मां भैद्रेकुंडा चामुंडा जी भैद्रेकुंडा चामुंडा. 14 वर्षनी जान कन्या बाले भोली जान कन्या लाल हिंगोली जान कन्या सहित सुवाली जान कन्या बाले भोली जान कन्या सुंदरियाली जान कन्या नेस निवासी चारण कन्या जगदम्बासी चारण कन्या चारण कन्या चारण कन्या चारण कन्या चारण डांड उठावे चारण कन्या प्राण पड़ी के उभो रे जे किरना कुत्ता उभो रे जे गागो जारा उभो रे जे काजर कुत्ता उभो रे जे पेट भरा तू उभो रे जे चोर लुटारा उभो रे जे उभो रे जे उभो रे जे उभो रे जे उभो रे जे. सिंहणदारो बड़वीर भाग्यो हे सिंहणदारो बड़वीर भाग्यो रणमेली ने काजर भाग्यो मोटो वीर पुछालो भाग्यो हाथी नो हणनारो भाग्यो जोगीनाथ घटाड़ो भाग्यो ठरथे तू नारी थी भाग्यो अने भूंडा एक नानकड़ी छोड़ी थी भाग्यो. ए लकड़ा प्रतिमाना छाना पूजन करती करती छाना पूजन करती. ऐनी रक्षा काज गैरनीश प्रभु ने पाजे पड़ती पड़ती प्रभु ने पाजे पड़ती. विजो गण से दाड़ा गणती विजो गण एकांत रड़ती विजो गण से दाड़ा गणती पूर्णा जय हनुमान ज्ञान सागर जय कपीश देवलोक जाकर रामदूत कतल जबल धामा अंजनी पुत्र पवन सतनामा
महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगे कंकन बरन विराज सुवैसा कानन कुंडल कुंडल कैसा वज्र गौ सदा विराजे कांगे मूर्ति मूर्ताजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे गौ मातुर चरित्र सुनिवे गौर सिया राम लखन सीता सूक्ष्म रूप धरि है दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज समारे लाज सदी मनमकन किया जय श्री रघुवीर हर्षि उल्लाजे रघुपति की बहुत बड़ा जी तुम मंत्री भरत संभाजी तुम मंत्री भरत संभाजी तुम मंत्री भरत संभाजी तो मैं आज घोड़ी घोड़ी ने प्याला भरिया ए राजपूतो आयरो चारणो रुबारियो तो मैं आज पीजो हो कसुंबी नो रंग अने ओला दोरंगा देखी ने दोरंगा केवा घड़ीक मां ये गुरु ने घड़ीक मां चेल करे दोरंगा माणानी भेड़ा न बेसी तो मैं आज घोली 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 अने प्याला भरिया टेकिला तो मैं हो पीजो कसुंबी नो रंग अने ओला दो रंगा देखी ने ए दरिया ते किला हो पीजो कसुंबी नो रंग हो राज मने लाग्यो राज न्यात लाग्यो सुंबी नो हो राज मने लाग्यो राज न्यात लाग्यो राज मने कारण के आज आनंद आज उछ रंग आज नयन मा नय सखी अमाणे आंगणे आज कंचन वर्षे में अने थंभ थड़क्या मेड़ी हसी खेलन लागी खाट आ तमे सजनो बधाए भले आविया आमे जेनी जोता ता वाट अद्भुत रीते आप सौने जेम दही जामी जाए आखो वर्ग जामी गयो तो समय नु भान भूलावी दे ने एने लोक साहित्य कही शकाय अमरा तमाम चारण समाज नु गौरव कही शकाय एवं अद्भुत लोक साहित्य गुजरातना आपणे ईश्वरदान भाई ने सांभळवा छे कारण के एक एवो चारण अमारे बचुभाई स्वर्गस्थ थया पछी अमने एम हतुं पण मने एम लागे छे के ईश्वरदानजीए जे रीते सत्य वक्ता तरीके जे चारणोनी छेली जीवंत राखी छे ए अमारा माटे फरीथी एमने आपणे ताळीओना गडगडाटथी વધાવીએ કે બાપ તમે અમારા કિશોરદાનના એક ફોનના एक तारथी अहीं कने आवीने किशोरदान भाई ने अभिनंदन आपू के आवो सरस मजा नका आवो सांभळनारो वर्गे बाप नथी मळतो आज एमने आनंद हतो ने एनुं कारण ई हतुं के हमें एवा माणहो तो जेनी जोता ता वाट ई मानवी आवी मळे पछी उघड़े हૈયાના हाट एमां कूचीनुं काई काम नहीं आज ई बोलता था नहीं कहे बोलवा माटे नहीं ई लोक डायरो के आज कार्यक्रम करवा माटे नहीं पण फक्त किशोरदान भाई अने क्षत्रिय समाज ज्यां कने बैठो होय त्यारे अने नानो एवो नेहड़ो अमारे चकार गामनी जगदंबा स्वरूप ज्यारे અહીં કને માતાઓ બહેનો દીકરીઓ બેઠી હોય दरबार डायरो बैठो होय एने इतर समाज मळ्यो छे फक्त दरबार डायरो नहीं पण आजुबाजुना 20-25 गामना क्षत्रियो नहीं पण जे देवी भागवतना मंडपनी माले तमे ने हूँ बैठा छीए अने 9-9 दिवसथी 8 दिवसथी जे वक्ता અહીં कने आप सौने कथा संभळावी रह्या छे त्यारे कारण के जोते प्रणंबा जुग दंबा जाति जंबा ईश्वरी बदनम जलंबा तेज बंबा चंद बंबा तुम खटी योते यथाकम बीर हाकम बजय डाकम पामणी जगमाय परचो देत जाहर रास आवण रेवणी एवी भगवती मोमायना सानिध्यमां तमे हूँ भेळा थया छीए अने 8 दिवसथी जे वक्ता आपने संभळावी रह्या छे ने एक एवो पवित्र ब्राह्मण छे एक चंडिका किंकर छे एना एक एक शब्दों एक एक श्लोक कदाच आ वातावरणनी मालिपा हवानी मालिपा गया होय तो वातावरण पवित्र थई जाय धरती पावन थई जाय एवा ज्योतिषाचार्य छे चंडिका किकर छे अने बहु सात्विक ब्राह्मण अने एमाय क्षत्रिय समाज अने चारण समाज आम तो बधाय समाज किशोरदान भाईए वात करीने के आखाय 20-25 गामड़ा नहीं पण अहींना आजुबाजुना एक एक व्यक्ति एक एक समाजना माणे पछी चारणिया समाज होय तोय भले अने मेघवाळ समाज होय तोय भले पटेल समाज होय तोय भले एमनो कोईक ने कोईक रीते अमने सहयोग मळी रह्यो छे ई सहयोगने कारणे तमे ने हुं बधाय भेळा थई गया छे पण अद्भुत वात ई हती के एमाय एवो कार्यक्रम
કિશોરદાનભાઈએ જે રાખ્યો હોય ત્યારે મોઢે અમે માં બોલીએ ત્યારે હાચે નાનપણ સાંભળે પછી મોટપની મજા અમને કડવી લાગે કાગડા એવી માના આસાની છે. કારણ કે મા વગર કોઈ સમાજ કે કોઈ જીવને ન આલે ભલા માણસ. પરમાત્માએ જ્યાં સુધી માના ખોળે જન્મ ન લીધો ને ત્યાં સુધી પશુ કહેવાનું હોય. એવો સુંદર મજાનું આયોજન થયું હોય. આપ સૌ જે રીતે આમાં સહયોગ આપી રહ્યા છો, જે રીતે અહીં કને આવી રહ્યા છો, એ આપ સૌ ધન્યવાદને પાત્ર છો. અહીં કને બોલું ઈશ્વરદાનભાઈ બોલી ગયા પછી એટલે કળી ચૂના ઉપર લપેડા કર્યા જેવું છે. પણ કિશોરદાનભાઈના એક આગ્રહને વશ થઈને આપની પાસે આવ્યો છું ત્યારે અમારો લોક કવિ એવું લખતો હોય, બોટાદગર એમ કહેતો હોય કે મીઠા એ મધુને મીઠા એથી એ મીઠી છે મોરી માત રે જાની એ જોડ સકી નહીં. એવી માં પણ કેવી અમારો કવિ લખે છે કે મોમાયના એ પરતાપે મારે પૂરણ પાશા. મારી ચારણોની દીકરીઓ એ દશેરાનો દિવસ હોય, માની આરાધના કરવા માટે જાતી હોય, ગરજ પડે ત્યારે અરજ નીકળે અને ચરજ બની જાય એવી ચરજો ગાઈને માને પ્રાર્થના કરતી હોય. કેવી આજ મોમાયના એ પરતાપે મારે એ પૂરણ પાશા. આજ મોમાયમાં એ રાજી તો મારે નથી કોઈ આશા. આજ મોમાયમાં એ રાજી તો મારે નથી કોઈ આશા. મોમાયમાં એ રાજી તો મારે નથી કોઈ આશા. એવી પણ કેવી અમારો કવિ એમ લખે કે હાલને જટ હોય ત્યાંથી કોઈ હેતુ તવકને આજ વાટું નિહાળે વાવલે માં તલકતા છોરૂતને. પણ યુભી રે દેખ ગળીએ અને હવે ધાબળી લઈ દોડજે. આજ રવરાય લાજો રાખવાયણ વખત વેલી આવજે. અનભવ સાગરે ભૂલા પડ્યા એમ ગળા લગ ડૂબી ગયા અને માળી છેટા પડ્યા તુંથી જને તાયા કથી અણદીઠ થયા. અને હવે લાંબા એ કરી કરલો બળી તત્ક્ષણ બધાને તારજે. એ મોમાયલા જો રાખવાયણ વખત વેલી આવજે. હવે મોમાયલા જો રાખવા અણ વખત વેલી આવજે. ને આવજે તો હું કામ અમારો કાક બાપુ એમ લખે ગય ભાન બે ભાન મામાત તુજને રટ્યાયન યમ વિસારી બાપનું નામ દીધું. આવા ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. હવે તે લડાવી એ ઘણા લાડ મોટા કર્યા પ્રથમ સદકાવ્યના દૂધ પાયા. હવે ખોળલે ખેલવી બાળને માવડી આજ તર છોડમાં જોગમાયા. અન રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદન પૂર જણકાર થાતા. આવા સચરને એ અચર સૌ મુગ્ધ બનતા હતા તાલમાં સંગ દઈ ગીત ગાતા. આવા નર નરા એ દીશ જગદીશ રી જાયતા યમતણા જય જરણા સુકાયા. એ હવે ખોળલે ખેલવ્યા બાળને માવડી
હાજતર છોડમાં જોગ માયા. એવી માં, એવી ભગવતી, એનું આ સાનિધ્યમાં તમે હું મળ્યા છીએ ત્યારે બહુ અદ્ભુત. અમારે ભાણભાઈ ગઢવી એને સચિનને જેમ ક્રિકેટનો માસ્ટર બ્લાસ્ટર કે ને દુહાછનનો માસ્ટર બ્લાસ્ટર છે. બહુ મોજીલો, અને એટલે મોજની જ વાત છે ને. આ બધું શું કામ થાય? આનંદ માટે, મોજ માટે. એટલે જ અમારું કવિ લખે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, આ મોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રે, મોજમાં રહેવું રે. પણ યગમ યગોચર લાખ પુરુષની ખોજ મારે રે બાયા. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. આ મોજ માટેની દોડ છે માણસની. મારું તો એવું કામ લે એને એમ કે આમાં મોજ આવે, પણ ભટકાય એટલે પાછી મોજ બગડી જાય. બંગલો શું કામ લે એને મોજ આવે એટલે, પણ પાછો ભૂકંપ થાય ને પડી જાય એટલે મોજ બગડી જાય. લગ્ન શું કામ કરે એને એમ કે આમાં મોજ હશે, પણ પછી એવી પત્ની મળી જાય પછી એમાં ભૂકા કાઢી નાખે. પણ છે એક દૂર દૂરથી મહેમાનો અહીં કને આવ્યા છે ત્યારે તમામે તમામને આ સમિતિ વતી બહુ સરસ કિશોરદાનભાઈ. અને કારણ શું છે કે ધરા વીણા ધાન નીપજે, કુળવીણ માળું નોય, જેહલ જખરો નીપજે, જેની માં ઉથલ પધમણી હોય. કિશોરદાનભાઈ હમણાં 9 દિવસ સુધી જે સતત અહીંયા સક્રિય રહી અને અદ્ભુત રીતે કાર્ય કર્યું છે, એના સંસ્કારની માલિપા આવી રહ્યું છે. કારણ કે જેમ ઈશ્વરદાનભાઈ હમણાં હેમુ ગઢવીને યાદ કર્યા, કાગ બાપુને યાદ કર્યા, ઝવેરચંદ મેઘાણીને યાદ કર્યા, ને એમ કચ્છના ભજનનો ઓડિયન્સ હોય, ભજન પ્રેમી માણસો બેઠા હોય ને, એટલે અમારા આ કચ્છના કરશન હમીરને યાદ કરવું પડે. જેણે આખી જિંદગી કોઈ પણ સાઉન્ડ હોય માઇક વગરના એણે જે આર્તનાદથી ભજનો કર્યા છે, એના એ દવિત્ર એટલે એના પૂર્ણપણે સંસ્કાર ભજનના હોય એના, અને એમાંય ચારણના. એટલે એના માટે આપણે સૌ કિશોરભા ઉપર, કિશોરભા માટે એક તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ કે સુંદર મજાનું આયોજન કરીને આ માણસોને કાંઈક સારું સંભળાવવા માટેનું આયોજન કર્યું છે. અમે તો બધા રોજ આવીએ છીએ, કારણ કે અમે તો એક જણાએ જાંબુડા ઉનાળામાં લીધા ને એક પછી એક ખાવા માંડી ગયું. એમાં જાંબુડામાં એક અધકસર્યો ભમરો આવી ગયો, એમાં પાણી પડ્યું તે થોડોક જીવંત થયો ને મંડ્યો ભમ ભમ કરવા. ઓલો કે ભમ કર કે બમ કર, બાકી જોખમાં આવ્યો એટલે ખાધા વગર મૂકીશ નહીં. એટલે અમે આવી રીતે એક આમંત્રણને માન આપીને આવ્યા છીએ ત્યારે, કારણ કે ઈશ્વરદાનભાઈને સાંભળવા અમારા માટે એક લાવો છે. એમની હાથે બેહું એમના સ્ટેજ ઉપર, એ અમારા માટે અમે કિશોરભાનો અને સમગ્ર આ ક્ષત્રિય સમાજનો પણ આભાર માનીએ કે આપ સૌના આમંત્રણને માન આપી અને અમને અહીં કને બોલાવી, અમને જે 2 શબ્દો કહેવા માટે. કારણ કે વાતો તો ઘણી બધી છે. ભાઈએ વાત કરીને કે હું હાંઢીએ ચડી ડોસી એવી પોઝિશન છે, અને આ બધું સાંભળો ને કે અત્યારે સાહિત્યકારને જોક્સ વાળા જ સમજે માણો. બોલો, હા એમ જ સમજે કે આ બધા જોક્સ કરે ને સાહિત્ય છે. પણ સાહિત્ય કોને કહેવાય એ આપણે ઈશ્વરદાનભાઈ પાસેથી સાંભળ્યું. અત્યારે ચારણી સાહિત્ય કોને કહેવાય? જાય નહીં પણ હૈયાની માલિપા ઉતારી દે. એ કદાચ સૌરાષ્ટ્ર, હજી પાછા આપણે ઈશ્વરદાનભાઈને સાંભળવાના જ છે. થોડી વાર પછી આપણે ઈશ્વરદાનભાઈ રોકાણા જ છે. એમને આજ મોજ, અને આજ મોજમાન છે. કારણ કે એને સામો ઓડિયન્સ છે ને કે ગમે એટલા એમના માટે કાર્યક્રમો કરવા એ મહત્વની વાત નથી. સત્ય ઘટનાની વાત કરું, હમણાં જ થોડા સમય પહેલા એક કાર્યક્રમની માલિકો એક ભાઈ, ઘણા બધા કલાકારો હતા, એની માલિકો ઈશ્વરદાનભાઈ હતા. હું એટલા માટે મારે કહેવું પડે કે એક એવો વ્યક્તિત્વ, એવો મર્દચારણ, સાહિત્યકાર, મંત્રીશ્રીના એક કાર્યક્રમમાં બેઠા બેઠા વાતો કરતા હતા કે આપણે મંત્રીશ્રીના દરબારમાં આવ્યા છીએ, મંત્રીશ્રીના દરબારમાં ભેળા થયા છીએ. ઈશ્વરદાનભાઈનો વારો આવ્યો ત્યારે એમણે અદ્ભુત રીતે વાત કરી હતી કે આપણે આ મંત્રીશ્રીનું દરબાર ન કહેવાય, કારણ કે એ દરબાર એ જે જાતિમાં આવી છે એના દરબાર ન હોય. એવી સત્ય રચના હમણાં જ બનેલી ઈશ્વરદાનભાઈ એમણે વાત કરી હતી. એટલે આમ થાય ચારણ કોને કહીએ જે સત્ય કહી શકે. ભાવનગરની સત્ય ઘટના છે ને, એ કદાચ
દરબાર ઘોડા ઉપર ચડીને શિકાર કરવા માટે નીકળે ને એક ચારણનો દીકરો યુવાન ભેહું ચારતો હોય અને હરણ આગળ છે બાગડતા ધમા ઘોડલી વહી જતી હોય અને ઘોડો નીકળે અને એમાં હરણ દેખાતું બંધ થાય અને એ ચારણના યુવાનને એ દીકરાને 11 વર્ષની ઉંમર છે ને પૂછે છે કે અહીંયાથી હરણ ક્યાં ગયું અને તેથી એક જ દુહાની માલીપાઈ ચારણે જવાબ દીધો કે હે ભલા મણા હે રાજપૂત પાપ કરતો પાછો વળ અને ધર્મ કરતો ધા હું તો વાજતું બે જાણું વજા તને ફાવે એમણે જા એ વજયસંગજીને એમ કીધું અને તે દિવસે બંદૂકના 3 કટકા કરીને રાજપૂતે પ્રતિજ્ઞા કરી કે કોઈ નિર્દોષ પ્રાણીનો શિકાર નહીં કરું ભલામણા આ ચારણની કવિતાઓ એવા અદ્ભુત રીતે ઈશ્વરદાનભાઈ હમણાં જ આવે છે પછી આપણે મોજ આવે ત્યાં સુધી ભાણભાઈને સાંભળવા છે કારણ કે એમના દુઆસન સાંભળવા એ બહુ આનંદ વ્યક્ત પણ અમારું કાગ બાપુ લખે છે હવે આમ તો તમે છો એટલે અમે છીએ પણ આજ અમારા માટે પણ બહુ સરસ એવી રાત્રિ હતી એવું સાનિધ્ય હતું કાગ બાપુ કહે છે કે ગાનારા રે નવા અને આમાંથી સાંભળનારા એના શબ્દો નવા નવા હોય રે પણ આ સાહિત્ય તો જૂના જૂના રે મને એક ભાઈ કીધું કે આ બધી જૂની વાતો કોણ સાંભળે કાદુ મકરાણી જોગદિયાસ ખુમાણ ને આ બારવટિયાઓની મહારાણા પ્રતાપની એવું નહીં તમારો કાગ બાપુ લખતો હોય કે ગાનારા રે નવા અને આમાંથી સાંભળનારા નવા જો એના શબ્દો નવા નવા હોય રે પણ સાહિત્ય તો જૂના જૂના રે આવનારા એ નવામાંથી જાનારા નવા જો આ ખોળિયા નવા નવા હોય રે પણ આત્મો તો જૂનો જૂનો રે આ ખોળિયા એ નવા નવા હોય રે પણ આત્મો તો જૂનો જૂનો રે આવનારા નવા જાનારા નવા ઘણા એમ નથી કહેતા કે ફલાણા બાપા પાછા થયા પાછા એટલે ગયા નથી રિટર્ન થયા એમ ભજન ન કરે સારી વાતો ન સાંભળે ને પછી રિટર્ન થાય એમાં માણસો ન ઓળખી કે બાઈ ઓળખી જાય આ કે ને આ પોતરો છે આ દીકરો છે ને એના દાદા જેવો છે દાદા જેવો નહીં દાદો પોતે છે રિટર્ન થયો છે 84 લાખ યોની ફર્યા પછી મનુષ્ય અવતાર મળ્યો હોય ને મનુષ્ય અવતારમાં કાંક એવું કર્મ કરી જાય હમણાં જ આ સાહિત્યની વાતો હું તો તમારા બાળકોને બેન દીકરીઓને અત્યારે જે પરિસ્થિતિઓ સર્જાય છે એ કદાચ આ દીકરીઓ માતાઓ બહેનો આવું સાહિત્ય સાંભળે ને તો કદાચ એમાંથી ફરક પડી શકે અને એવો સમાજ મળ્યો છે ત્યારે અમને બોલવાની મજા આવે આનંદ આવે કારણ કે આ સાહિત્યના શબ્દોને સમજનારો વર્ગ છે પણ બહુ અદ્ભુત રીતે સુંદર રીતે આપણે શું સાથે મળી માની આરાધના કરીશ ત્યારે માતાઓ બહેનો અને ખાસ કરીને અમારા કિશોરદાનભાઈએ વાત કરી હતી એવું ચકાર નાનકડો નેહડો પણ વિચાર કરો કે આ સમાજ સાથે કેવો ઘેરોબો છે કેવો પ્રેમ છે કેવી લાગણી છે કેવી સ્નેહ છે એ દીકરીઓ એ માની આરાધના કરતી હોય ચરજ કરતી હોય પણ કેવી રીતે કે પાધર તલાવડીને એકાઠે જાંબુડો જો ઈ રે એ જાંબુડે આઈ મોળ અટક્યા કે ઈ રે એ જાંબુડે આઈ મારો જીવનો જપ્યો આ ચકાર ગામ એ જાય તો એ આઈ ખુબાઈ હવે જો
આજ ખુબામાં એ આવે તો ભેલી મોમાય માન લાવે જો આજ દુખડાના એ હરનારાય તમે વેગે વેલાયા આજ દુખડાના એ હરનારાય માં વેગે વેલાયા જો આજ mateલા એ જાય તો મારા એ આઈ ખોડલ માવે જો આજ ખોડિયાર માં એ આવે તો મારા યટ ક્યારે ઉકેલે જો અમાણા યટ ક્યારે એ ઉકેલનારી દયાની એ કરનારી આઈ માં વેગે વેલી આવે જો આજ દુખડાની એ હરનારી આઈ માં વેગે વેલી આવે જો એવી ભગવતી એવી જગદંબા એની સત્ય ઘટના અંજારની માલિપા નવરાત્રીના નવલા દિવસોમાં ગરબા હું ગૌરવતો હતો. અત્યારે તો ભગવાન જાણે કોણ ગરબા લખે. રિક્ષામાં અમે આવ્યા છીએ દસ્યું દેન નહીં તો દર્શન છે દસ્યા હાટું નો દે. કદાચ આ ભેળ માતાજીની ભગવતી જગદંબાના દર્શન કરવા માટે ડુંગર ઉપર ચડતી હોય કે માં હંમેશા ડુંગર ઉપર હોય. કારણ શું છે એને મેળવી હોય એના આશીર્વાદ મેળવવા એના સાનિધ્યમાં જવું પડે ને તો થોડું કષ્ટ વેઠવું પડે. પછી માં પ્રસન્ન થાય અને માં જેના ઉપર પ્રસન્ન થાય. અને એ વખતે એક દીકરીએ આવીને મને કીધું કે મારે એક ગરબો ગૌરવવો છે. કારણ કે વીરને રણની વાટમાં જો કાયર જીવ કરે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે ને મદદરીએ જો તોફાનમાં હયું હાથ ન રે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે અને ડૂબજા હટે ને દિલની કરણી પાપ કરે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. આ અમારી કઠણાઈ મોટી. કારણ કે હું બે હું એટલે લગભગ આરે આવીએ છે. કારણ કે મારા ખાસ મિત્રો છે. અમારે રમણીક પરમાર અમારી શરૂઆત જ્યારથી હતી ત્યારથી નાના નાના સડિયું પહેરીને કાર્યક્રમ કરે. 400 અને આજ ગાવાની લઈ દઈને ઉભડી છે. કારણ કે અત્યાર સુધી સાહિત્યની વાતો થઈ એટલે મને એમાં ખાસ કરીને માતાઓ બહેનો દીકરીઓ અમારી ચારણ દીકરીઓ બેઠી છે એટલે એ નવલા નોરતા હોય એ મા ભગવતી આવતી હોય અને એને પ્રાર્થના કરતી હોય. કેવી રીતે આપણા તો ગીતો એવા હતા. હમણાં જ ભાઈએ વાત કરીને સ્વર્ગસ્થ હેમુભાઈ ગઢવી ગીત ઉપરથી નક્કી થઈ જાય. આપણા લગ્ન ગીતો એવા હતા ત્યારે પ ભરાય છે ફેરા ભરે છે આવા ગીત ઉપરથી અમારે ચારણોમાં ગવાય છે રાજપૂતોમાં ગવાય. અને આ તો એવો સમાજ અમે રબારી ભરવાડ ને ચારણો ના બધા ધાબળી ભાઈ. અમને જંગલ બહુ ગમે ડુંગર બહુ ગમે ઝાડવા બહુ ગમે. પ્રકૃતિની હારે જીવનારો માણસ જેને જેને પ્રકૃતિ હારે જીવન છોડી દીધું ને એને જ તકલીફ થઈ. અત્યારે આ બધી સતત એસી માં રહ્યો ને બહાર નીકળે એટલે શરદી થઈ જાય. પણ અમારા રબારી ભાઈઓ ન થાય કારણ કે એસી એ મળી જાય ને એને ક્યારેક ગરમી મળી જાય. પ્રકૃતિ સાથેનું જીવન જેણે જેણે છોડ્યું છે અને આ પ્રકૃતિના સાનિધ્યમાં સુંદર આ દ્રશ્ય છે. એટલે કેવા ગીતો હતા આપણા તો લગ્ન ગીતોની એક ઝલક એક જ કડી આપણે ઈશ્વરદાનભાઈને પછી આપની સામે મારે મૂકવા છે. એમને મોજ આવે ત્યાં સુધી કાર્યક્રમના વિરામ હોય એમની પાસેથી આપણે મોજ ભરીને આપણે વાતો સાંભળવી કે ઢોલ રે ચાલો આપણે ઢોલ રે દડો ક્યાં
હાલો આપને ઘડીક યુ ભુલાજો તો માંગુ મારા દાદા પાસેથી. માંડવામાંથી જવાબ આવે પણ સામે જાનમાંથી જવાબ આવે શું કે હવે શેની શીખ રેલા હવે પરણ્યા એટલે હાલો હવે તૈયાર થઈ જાઓ. આ લગ્ન ગીત નથી બાપ, આ તમને મને કાયાના આ દેહને લેવા માટે યમરાજ આવે ને, મૃત્યુનો સંદેશો છે. આ દેહને ખાલી કરવાનો થાય ને વાંહે કઈ ભાગવત કથામાં જઈએ હું ગીતાના પાઠ કરી લઉં, બે ચાર હારા કામ કરી લઉં તો એ કે હવે ના હાલે, હવે હેની શીખ એમ. પણ એ ભગવતીને એ જગદંબાને આપણા તો ગરબા એવા હતા, આપણા ગીત એવા. આ લોક આ કચ્છ પ્રદેશના કોઈ એવા ગીત હલકા નહોતા. હે કેવા એ માને પ્રાર્થના કરતી હતી બાઈ. અડધી રાતનો ગજર ભાંગી ગયો તો તમામ ગરબીઓ ધીમે 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 બંધ થવા માંડી હતી અને તમામ સાજને બંધ કરી દી. માં ભગવતી ખોડિયારીની સામે ઊભી હોય ને એમ કહેજો કે હે ભગવતી, હે માટેલ વાળી, હે ધરા વાળી, આજ તને હું યાદ કરું છું અને આજ તું આવજે. પણ કેવી રીતે કે ખમા મારી ખોડિયાર માતા તણિયા, એ ખમા મારી ખોડિયાર માટેલના, એ ધરાવાલી માં ગરબે રમવાને દેવી આવજે. એ ખમા મારી ખોડિયાર માતા તણિયા, માટેલિયા ધરાવાલી માં ગરબે રમવાને મળી આવજે. વાળિયાના હાથમાં પિતળીઓ પાવો, વાળિયાના હાથમાં પિતળીઓ પાવો, વગાડે નવઘણ વીર, વગાડે નવઘણ વીર, એ ગરબે રમવાને દેવી આવજે. ખમા મારી ખોડિયાર માતા તણિયા, માટેલના ધરાવાલી માં, એ ગરબે રમવાને મળી આવજે. રસ રમવાને મળી આવજે, એ ગરબે રમવાને દેવી આવજે. એને ગરબા કહેવાય. એ દીકરી રમતી હોય, રાસ ગરબા ગવાતા હોય, પણ કેવા ભાઈ વાત કરી ને સરદારભાઈએ, 7 તાળી 3 તાળી નીચ અદ્ભુત લોકગીતો હતા આપણા. હે કચ્છનું એવું કોઈ ગીત નથી. અને લોકગીતો છે ને એ તો લોક દર્શન છે. જે બેનો દીકરીઓ પોતાના પિયરની અંદર પોતાના હાહરાની માલિપા, પોતાના હાહુને વહુને, પોતાની બહેનપણીઓને ન કહી શકતી હોય, જગતના ચોકની માલિપા હાતમ આઠમના તહેવાર હોય એને ગરબા ગાતી હોય, ગીત ગાતી હોય અને પોતાની વેદના ગાતી હોય. શિવલખા ગામની સત્ય ઘટના અને એની બે જ કડી દીકરીને કદાચ વેદના હોય, દુઃખ હોય, જે કોઈને કઈ ન શકતી હોય, પછી એ ગીત ગાતી હોય. કેવા ઝીલણાના પાણી, એ ઝીલાણાના પાણી, ઝીલાણાના પાણી મને કરાવે. ઝીલાણા તળાવ એ શિવલખા ગામનો અને દીકરી પોતાની વેદના પોતાના લોકગીતની માલિપા, જગતના ચોકની માલિપા કે શું કે ઝીલાણાના પાણી, એ ઝીલાણાના પાણી, ઝીલાણાના પાણી મને બસ લાગે. દાદો વેરી ખ્યાતા, મારો દાદો વેરી ખ્યાતા, વેરી રામ દીદી મારી ખબરું દીદી. પાણી, એ ઝીલાણાના પાણી, ઝીલાણાના પાણી મને ખરાબે લાગે. ઝીલાણાના પાણી, એ ઝીલાણાના પાણી, ઝીલાણાના પાણી મને બસ લાગે.
નહીં પણ નામની બાપા હતી. વાત કરી સ્વર્ગસ્થ હેમભાઈ ગઢવી ઈ વિવરણ યુવાન થયો દીકરો ઘોડમાં પોતાના ભાઈને હું તો ના હોય અને ઈશ્વરે દીકરો તેડવા માટે માં એમ કે આ બેન તેડી આવો એની આપનામે મૂકી છે ઈશ્વરદાન વિનંતી કરીશ કે આપણે એને પેટ ભરીને સાંભળવા છે, કારણ કે આવો મોકો આવો સમય મળતો નથી. ત્યારે સાંભળવા માટે આવે છે. અદ્ભુત રીતે વિશ્વનો ગીતોની માલિક કેટલી ભરી છે એનું એક અદ્ભુત સ્વર્ગસ્થ હેમુભાઈ ગઢવી ગાતા હોય. એ દીકરો તેડવા માટે જાય છે ઘોડો લઈ. ભાઈ ને જોયો નથી, 20 વર્ષના માણા વીતી ગયા છે, ભાઈ ને ઓળખતી નથી, પણ એ ભાઈ જતી એમ ઘોડો લઈને અને કદાચ એ વડના છાંયડે ઊભો હશે અને એ 3 દીકરીઓ નીકળે અને એમાંથી વચલી જે દીકરી છે એના ભાઈને ઓળખે છે. કેવી રીતે ખબર છે? આમાં આખું તત્વ રહસ્ય છે. એ ગીતના શબ્દોની માલિપા સ્વર્ગસ્થ હેમુભાઈ આજ પણ કેસેટની માલિપા સાંભળીએ ને કે ઓળખ્યો એને આંખોની મારા બાપુની એ છૂટ્યું વાડીના એવા ધોરીડા એ આજ ધોરીડા એ ઓળખ્યો આંખોની અણહાર મારા બાપુની બોલા હે વીરને ઓળખ્યો. 4-5 ગઢા નીકળે અને યુવાનને એમ કે રામ રામ, અને રામ રામ કરતાની અરે યુવાને જેથી રામ શબ્દ નીકળ્યો ને દીકરી ઓળખી ગઈ કે હા આ મારો ભાઈ જોવો જી, કારણ કે મારો બાપ આ રીતે રામ બોલતો. અને આમ નજર કરીને દીકરાએ દીકરીને સામે નજર કરીને નીચે આંખો ઢાળી દીધી એટલે ખબર પડી ગઈ કે હવે તો આ મારો ભાઈ જોયો, કારણ કે મારી માં આવી રીતે કોકની સામે જુએ ને એટલે નીચે નજર કરી જતી હતી. ઓળખ્યો આંખોની અણહાર બાપુની બોલા હે વીરને ઓળખ્યો. એટલે અમારો કવિદાર લખે, હમણાં ઈશ્વરદાનભાઈ વાત કરી, કાયન સોળે કદી સુભરાવ્યો નથી, બીજે બાળો તીએ બદલાવ્યો નથી, એ ધરપીને કદી ધવરાવ્યો નથી, શીશી ઊંચું હાલીને મોટો કર્યો, અન તારું જો મન જાળવ વામાં પડી એ હવે હાય ને હાય શું કામ માળી તારી અંત સમય બીની આખલડી, એ હવે હાય શું કામ માળી તારી અંત સમય બીની આખલડી. દાવણના સંસ્કારો એ લઈને આવ્યા છે. અને આ તમારું સાહિત્ય છે ને ઈશ્વરદાનભાઈ હમણાં જે બોલતા હતા માનવ ધાવણ છે બાપ, જે માં ધાવણ ધાવે અને બાળકને પુષ્ટિ મળે ને એમાં સાહિત્યથી જગતના માણસોને એક જીવને પુષ્ટિ મળતી હોય એવા સુંદર મજાના સાહિત્યના શબ્દોને લઈ આપણે પેટ ભરીને સાંભળવા માટે જેની આપણે ઇતેજારીપૂર્વક વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, આજ આપણે મોકો મળ્યો. ત્યારે ઈશ્વરદાનભાઈને વિનંતી કરું કે આવો બાપલા આજ અમારા આમંત્રણને માન આપીને આપ આવ્યા છો. ત્યારે એવી સુંદર મજાની, કારણ કે એવો સાંભળનારો સામે વર્ગ છે, ત્યારે આપ સૌનો ખૂબ જ ધન્યવાદ કરું. અને વધુમાં વધુ આમાં હજુ પણ સહયોગ આપજો. જે કાંઈ પૈસા અહીંયા થવાના એ બધા હારા, કારણ ધર્મ વધે ધન વધે, ધન વધે માન વધે, મન વધે, એ બધી વધી જાય. અને ધર્મ ઘટે થી ધન ઘટે માન ઘટે એનું મન ઘટે, એ બધું ઘટી જાય. એટલે આપણે શું કરવું એ નક્કી તમારે કરવાનું છે. અને આપણે આનંદ આવે ત્યાં સુધી આપણે કાર્યક્રમ ચાલુ રાખવાનો છે. ત્યારે ઈશ્વરદાનભાઈ ગઢવીને આપણે ફરીથી તાળીઓના ગડગડાટથી વધાવીએ.